નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં એવા દાખલા પૂછાય કે ભાઈ ત્રણ સંખ્યા આપેલી છે અને આ ત્રણ સંખ્યાનો લસા લઈએ ને તો શેષ કંઈક 5 વધે કે 4 વધે તો કે ભાઈ સંખ્યા કઈ છે, બરાબર. અથવા તો એમ કે 2 કે 4 5 સંખ્યા આપેલી હોય આપણને અને એમ કહેવામાં આવે કે મોટામાં મોટી જે 3 આંકડાની કે 4 આંકડાની જે મોટા મોટી સંખ્યા છે આ બધાને લસા લેવામાં આવે તો શેષ આટલી વધે છે. તો એ મોટામાં મોટી સંખ્યા છે. જે મોટામાં મોટી 3 આંકડાની સંખ્યા જાય એટલે આપણને 999 મગજમાં આવે અને 999 ઓપ્શન પાછો આપેલો હોય એમાં શેષ 3 વધે છે એમ કીધેલું હોય એટલે 996 વાળો ઓપ્શન પણ આપેલો હોય કે જો આપણે આમ નામ જો ટીક ટીક કરતા હોઈએ તો એની પર ટીક કરી નાખીએ, રાઈટ છે. હવે આ બધા દાખલાનું સોલ્યુશન જો લાવવું હોય તો આ લેક્ચર તમારા માટે, ફટાફટ જો લાવવું હોય તો પણ આ લેક્ચર તમારા માટે છે. તો હું છું ડોક્ટર કેયુર બાબુભાઈ દસાડિયા. સ્વાગત કરું છું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનો આજનો ટોપિક છે લસા અને ગુસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે અહીંયા આગળ માઇન્ડ વેલ આ એક શબ્દ ઉપર બરાબર ધ્યાન આપજો, અવયવી અને અવયવ. અવયવી અને અવયવ એટલે શું થાય? અવયવી અને અવયવ એટલે અવયવી એટલે મલ્ટીપલ, અવયવ એટલે ફેક્ટર, મલ્ટીપલ એટલે ગુણાકાર અને ફેક્ટર એટલે ભાગાકાર. નોર્મલી બધાને અહીંયા આગળ જ તે બહુ મોટું કન્ફ્યુઝન રહેતું હોય છે, પણ આપણે બધું તમારું કન્ફ્યુઝન આજે દૂર કરી નાખીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ, સીધું લસા ગુસા સીધું સમજાવાય નહીં, સમજવું પડે અવયવ શું કહેવાય અને અવયવી શું. તો કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે તમે નિષેધ ભાગી શકો એવી દરેક સંખ્યાને તેનો અવયવ કહેવાય. જેમ કે અહીંયા આગળ એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 12 ના અવયવ કયા થાય? તો કે 1 થાય, 2 3 4 6 અને 12. તો કે આ એના કેટલા અવયવો થયા? તો કે આપણને મળ્યા કુલ 6 અવયવો મળ્યા. આ જ રીતે 36 ના અવયવો તો કે 1 2 3 4 6 9 આ અલગ અલગ. હવે તમને આપણે એક નવી સંખ્યા લઈએ 9. 9 ના અવયવો કયા કયા થાય? તો કે 9 ના અવયવો થાય 1 3 1 અને 3 થશે 9 ના અવયવો. 6 લઈએ તો 1 થાય 2 થાય અને 3 થશે એન્ડ સો ઓન. તો અવયવો એટલે શું? તો કે જે આપેલી સંખ્યા એટલે કે 9 છે, 12 છે અથવા તો 36 છે, આ બધી સંખ્યાઓને જે બીજી સંખ્યાઓ વડે નિષેધ ભાગાકાર કરી શકે એને આપણે કહીએ છીએ એ જે તે સંખ્યાનો અવયવો અથવા તો ફેક્ટર્સ. બરાબર છે. આગળ વધીએ આપણે. અવયવી એટલે શું? તો કે આપેલી સંખ્યાના ગુણાકાર, મતલબ કે ત્યારે આપણે શું કરશું? એનો ગુણાકાર કરશું. આ જે ગુણાકાર જે સંખ્યા વડે કરતા હોઈએ છીએ એને આપણે કહીએ છીએ અવયવી. અને કોઈ આમાં ધ્યાન શું છે? તો કે પહેલા એ આ બંને પોઈન્ટ પછી જોઈએ કે 6 ના અવયવી શું થાય? તો કે 6 એકા 6 6 દુ 12 6 તેરી 18 6 6 24 એન્ડ સો ઓન. ક્યાં સુધી જશે? તો કે અનંત સુધી જાય. તો કે અવયવીની સંખ્યા હંમેશા અનંત હશે. અવયવો છે એ નિશ્ચિત સંખ્યામાં જોવા મળે. જેવો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે 12 ના કેટલા અવયવો પડ્યા? તો કે 12 ના 6 અવયવો પડ્યા. તો કે એની સામે 6 ના 3 પડ્યા. તો કે 9 ના ખાલી 2 અવયવ જ પડ્યા, 1 અને 3. રેડી? એવી જ રીતે 12 ના અવયવી તો કે 12 નો ઘડિયો મંડો બોલવા. ઘડિયામાં જેટલી સંખ્યાઓ આવે એટલી સંખ્યાઓ આપણે એના પર્ટિક્યુલર એ સંખ્યાના અવયવો કહીએ છીએ. ખ્યાલ આવ્યો? પણ નાનામાં નાનો અવયવી શું થાય? તો કે તે સંખ્યા પોતે જ હોય. જેને
અવયવ નાનામાં નાનો અવયવ શું હોય તો કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ જે છે એ હંમેશા એક જોવા મળશે. રેડી? આગળ વધીએ આપણે. તો કે એક નોંધ ખાસ જોવાની છે તો કે એકનો એક અવયવ બીજી વખત ગણી શકાય નહીં. મતલબ કે હમણાં મેં 9 નો અવયવ લીધો તો કે 1 અને 3 જ લીધા. કેમ તો 3 આવી ગયો પછી 3 તેરી 9 થાય તો બીજી વખત 3 લેવાની જરૂર નથી. અને આ જ વસ્તુ જ્યારે આપણે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ જ્યારે આપણે મેળવીએ ત્યારે લઘુત્તમ સામાન્ય અવયવમાં પણ આ જ કરવાનું છે કે એકનો એક અવયવ બે વખત આવતો હોય તો ગણવાનો એક જ વાર, બે વાર એને ગણવાનો રહેતો નથી. બરાબર? બીજું કે અવયવોની સંખ્યા ચોક્કસ હોય છે અને હમણાં મેં કીધું નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ કયો શું તો કે એ સંખ્યા પોતે. બરાબર? મતલબ કે 1, 3 અને 9 આ 3 અવયવ એના રેડી? આગળ વધીએ આપણે. શું છે તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો કે આપેલી સંખ્યાના જે બે કે તેથી વધુ સંખ્યાના સૌથી નાના સામાન્ય અવયવીને લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી કહે. મતલબ કે લસા કાઢવા માટે એક સંખ્યાનો લસા ન નીકળે, એક સંખ્યાના ખાલી અવયવી નીકળે. લસાઅ એટલે કે એલસીએમ અથવા તો લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા હોય તો એક થી વધારે સંખ્યા મતલબ 2 હોય, 3 હોય, 4 હોય કે પછી જેટલી હોય તેટલી. બરાબર? નોર્મલી 2 કે 3 સુધી જોવા મળતું હોય છે, 3 થી આગળ નોર્મલી આપણે જતા હોતા નથી. તો કે એને આપણે કહીએ એનો જે સૌથી નાનો જે નાનો પણ સામાન્ય અવયવી હોવો જોઈએ, કોમન હોવો જોઈએ. દાખલા તરીકે અહીંયા આપ્યું છે 4 ના અવયવી. તો કે 4 ના અવયવીનું લિસ્ટ બનાવવાનું. 4 ના અવયવી કયા કયા થયા તો 4, 8, 12, 16 બધાનો ઘડિયો બોલો. બરાબર? અને 6 ના અવયવી તો કે 6, 12, 18, 24, 30 and so on. તો લસા શું આવ્યો તો કે 12. શું કામ? તો કે આમાંથી સામાન્ય ગોતો તો કે 4 સામાન્ય છે તો કે ના નથી. આગળ વધો 8 છે સામાન્ય તો કે ના નથી. આગળ વધો તો કે 12 તો કે હા જો અહીંયા 12 પણ છે ને અહીંયા પણ 12 છે. બંને જગ્યાએ 12 મળ્યા કે એ સૌથી પહેલા નાનામાં નાના છે. એટલે આ બંને સંખ્યાનો લસા શું થઈ ગયો? અને બીજી એક મેથડ છે ગોતવાની. એ મેથડ જરાક આપણે જોઈ લઈએ કઈ રીતે તો કે 4 અને અહીંયા આગળ 12 લખવાનું અને ભાગાકાર શરૂ. ઓકે તો કે 4 તો કે 12 નો 12 જે છે 4 ના ઘડિયામાં આવે એટલે સીધે સીધું 4 લખી શકીએ. તો કે 4, 4 એકા 4, 4 તેરી 12. વંશ કે ના એક આવ્યું એટલે છોડી દેવાનું. હવે શું વધ્યું છે તો કે અહીંયા આગળ 3 વધ્યા છે તો કે 3 સાથે ભાગાકાર. તો કે અહીંયા 1 અને અહીંયા 3 એકા 3. બે જગ્યા અહીંયા આગળ 1 આવી ગયું એટલે આપણો લસા શું થશે તો કે 4 ગુણ્યા 3 બરાબર. ઓકે? આગળ જોઈએ. આ એક મેથડ છે, એક મેથડ તમને બતાવી છે. પણ જ્યારે માત્ર લસા ગોતવાનું હોય ત્યારે જ આ મેથડ વાપરવાની. અધરવાઇઝ આ મેથડ વાપરશો નહીં. જ્યારે લસા અને ગુસા બંને સાથે ગોતવાના કીધા હોય ત્યારે આ મેથડ નહીં. ત્યારે કઈ મેથડ તો કે હમણાં આપણે શીખીએ, જરા ગુસા જોઈ લઈએ પછી કઈ મેથડ વાપરવાની એની પર આપણે આવીએ. નેક્સ્ટ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કે આપેલી સંખ્યાનો જે સામાન્ય અવયવ હોય અને જે મોટા, જો ગુરુત્તમ, ગુરુ એટલે મોટું, ગુરુત્તમ સામાન્ય અવયવ. તો કે ગુરુત્તમ તો કે 6, 9 અને 24. તો કે 9 ના અવયવ ગોતવાના 1, 3 અને 9 આવ્યા. 24 ના અવયવ આવ્યા 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 પોતે. ઓકે? એમાં
એમાંથી મોટામાં મોટો શું આવ્યો તો કે અહીંયા આગળ 3 છે, અહીંયા પણ તો ગુસા કેટલો થયો આપણો 3 થશે ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવ કોમન હોવું જોઈએ. જો એક પણ કોમન જ છે તો 1 થી મોટા 3 છે. હવે મારા જો આગલા વિડિયોઝ તમે જો જોયા હોય તેમાં અવિભાજ્ય સંખ્યાઓ સૌથી પહેલો ઇન્ટ્રોડક્શન ટુ નંબરમાં અવિભાજ્ય સંખ્યાઓ મેં લીધેલી. અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો કે આવી સંખ્યા તો કે 1 છે કે જેના 2 જ અવયવો હોય કયા તો કે 1 અને એ સંખ્યા પોતે. દાખલા તરીકે 1 અને 23. પછી છે બીજું મતલબ કે સંખ્યા થઈ 23 અને બીજું એવું 47. આ બંને કેવી સંખ્યાઓ છે તો કે બંને અવિભાજ્ય સંખ્યાઓ. રેડી? અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ શું થશે તો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા 1 કારણ કે 1 સિવાય એ સંખ્યાનો બીજી કોઈ સંખ્યા સાથે ભાગાકાર શક્ય બનતો નથી. રેડી? પણ અહીંયા આગળ જે વિભાજ્ય સંખ્યા કે જેનો ભાગાકાર શક્ય છે, નિશેષ ભાગાકાર શક્ય છે, અને નિશેષ ભાગાકારના નિયમો માટે મારું બીજો એક વિડિયો છે. વિડિયો જોઈ લેવાનો, સમજી લેવાનો, શીખી લેવાનો. બરાબર? કે તેનું નામ છે ભાગાકારની વિડિયો ગોતવાની મહેનત ન કરવી હોય તો જે પણ વિદ્યાર્થીઓ, જે પણ લર્નર્સ જે છે કે જે આ વિડિયો અત્યારે જોઈ રહ્યા છે તો એ લોકો મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ન ભૂલે કે જેથી કરીને નવા વિડિયોનું નોટિફિકેશન એના મોબાઈલમાં કે જે ડિવાઇસની અંદર એ લોકો આ મારા YouTube ચેનલ જોવે છે એ ડિવાઇસની અંદર એ લોકોને આવી જાય. ઓકે? અને જો વિડિયો ગમતો હોય તો કોમેન્ટ્સ કરવાનું પણ ન ભૂલતા અને કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્ન તમે આ YouTube ના ચેટ બોક્સમાં અથવા તો જે નીચે અહીંયા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે એ ઈમેલ એડ્રેસ ઉપર તમે મને મેલ સેન્ડ કરી શકો છો તો હું તમને જવાબ અવશ્ય આપીશ. નેક્સ્ટ જોઈએ અહીંયા આગળ થોડાક દાખલા આપેલા છે કે આપેલી સંખ્યાઓનો ગુસાઅ શોધો. જેમ કે 12 અને 16 છે તો કે 12 ના ભાગ શું પડે તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. ઓકે? 3 દુ 4 તારે 3 દુ 6 અને 6 દુ 12. બરાબર છે? અહીંયા જો મેં અંડરલાઈન કરી છે 2 ગુણ્યા 2. 16 ના તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત 2 નો ગુણાકાર થશે. રેડી? તો ગુસાઅ શું થયો તો કે 2 ગુણ્યા 2 અહીંયા પણ અને અહીંયા પણ 2 ગુણ્યા 2 એટલે ગુસાઅ કેટલો થશે આપણો 4. રેડી? લસા આ બંને એક સાથે શું કામ મેં લીધેલું છે તો કે લસા કેમ શોધવો, ગુસાઅ કેમ શોધવો એક સાથે આપણને આવડે. અને જ્યારે એવા દાખલાઓ આપ્યા હોય કે જેમાં લસાઅ અને ગુસાઅ બંને શોધવાનો હોય ત્યારે ઓલવેઝ આ મેથડ કરજો. માત્ર લસાઅ હોય તો મેં જે તમને અહીંયા આગળ જે શીખવાડી છે આ મેથડ કરજો. ક્યારે તો કે ખાલી માત્ર લસાઅ ગોતવાનો કીધેલો હોય ત્યારે જ આ મેથડ વાપરવી. અધરવાઇઝ આ મેથડ વાપરશો નહીં. રેડી? હવે અહીંયા આગળ 35 આપ્યા છે, 42 છે તો કે 35 ને જોઈ શકો તો 7 પંચા 35, 42 7 તેરી 21 ને 21 દુ 42 એવી રીતે 3 અવયવો આપણને મળશે. એક નોર્મલી લખવાની પ્રેક્ટિસ નથી. એક માત્ર ને માત્ર વ્યાખ્યાયિત કરતા હોય પદ ત્યારે ઉદાહરણમાં એક લખવાનો અવયવ તરીકે, અધરવાઇઝ એક લખવાનો નહીં. કારણ કે એક છે ગુણાકારમાં હોય તો પણ લખવાની પ્રેક્ટિસ નથી
અને ભાગાકારમાં હોય ત્યારે પણ એને લખવાની આપણે પ્રેક્ટિસમાં લેતા હોતા નથી. ઓકે, તો આ સ્ક્રીન ઉપર છે તે આપણે ફટાફટ આગળ વધીએ, કારણ કે એકચ્યુઅલ જે આપણે શીખવાનું છે જે બાકી છે. 18 તો કે 3 તેરી 9 ને 9 દુ 18. આ ફટાફટ કેમ? તો કે ફટાફટ મેં મારા ભાગાકારની ચાવીઓના લેક્ચરમાં કીધેલું હતું કે ઘડિયા ઘડિયા બાકા હોય ને તો જ આ બધા દાખલાઓ આપણને આવડે. બાકી આપણે આ દાખલાઓમાં કોટે ચડી જઈએ. શું કામ? તો કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં એપિયર થવાના છે અથવા તો જે NEP 2020 ની અંદર સ્કિલ એનહેન્સમેન્ટ કોર્સ ની અંદર જે લોકોએ આંકડાશાસ્ત્ર વિષય રાખ્યો છે તો એમાં પણ કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી. કેલ્ક્યુલેટર વાપરવાનું ન હોય તો બધી ગણતરીઓ આપણે મોઢે કરવાની હોય તો કે મોઢે ત્યારે જ શક્ય બને કે જો આપણને ઘડિયા 1 થી 30 ના બાય હાર્ટ જ હોવા જોઈએ. ઊંઘમાંથી ઉઠાડો ને પૂછો ને ત્યારે પણ આપણને આવડવું જોઈએ. ઓકે, હવે 18 અને 45 તો કે 3 તેરી 9 દુ 18 તો કે જો અહીંયા 3 3 સામાન્ય, 45 માં 3 તેરી 9 ને 9 પંચા ને 45 તો કે એ સામાન્ય નીકળા. બરાબર છે. પણ અહીંયા આગળ ખાલી બે જ 18 ના અવયવો તમે જો આમ જો લખશો ને તો જો આમ થશે 1 2 3 પછી 6 સાથે પણ ભાગાકાર થાય, 9 સાથે પણ થાય અને છેલ્લું આવે 18. કે 45 ના જોઈએ તો કે 45 નો 1 સાથે થાય, પછી 3 સાથે થાય, 5 સાથે થાય, પછી 9 સાથે થાય, 15 સાથે થાય અને 45. બરાબર, તો આ બંનેમાં કોમન શું નીકળ્યું? તો કે જો 9 એ પહેલો જે મોટો સામાન્ય અવયવ જે આવ્યો ને આપણો એ 9 આવ્યો. 3 પણ સામાન્ય છે બંનેમાં, પણ 3 આપણે લેશું નહીં. બરાબર છે. અને અહીંયા ઉપર નીચે જો અહીંયા આગળ લસાની અંદર 2 2 2 4 વખત છે. અહીંયા પણ જો 2 વખત બધા આવે છે છતાં આપણે શું કામ એક જ વખત લઈએ છીએ? તો કે લસામાં બધી વસ્તુ એક જ વાર લેવાની, જ્યારે ગુસ્સામાં એવું નથી. આ ડિફરન્સ યાદ રાખજો. બરાબર છે. આગળ વધીએ આપણે. આવા જ રીતે 36 ના અવયવો પણ જેમ મેં તમને અહીંયા આગળ શીખવાડ્યું છે એ રીતે ગુસ્સા તમે મેળવી શકો છો. કે 24 ના જેમ અવયવ કર્યા ને એવી રીતે 45 ના બધાના જ. તો બાકીના બધા એક્ઝામ્પલ છે તમે જોઈ શકો છો. તો કે આ 36 છે તો કે 36 ના અવયવો શું થાય? તો કે 1 2 3 પછી 6 પછી 9 આવશે, પછી 12 આવશે અને પછી 36 પોતે આવશે. બરાબર છે. તમે ખાલી આટલું લખશો તો પણ ચાલશે, પણ આટલું ડાયરેક્ટ તો જ લખી શકશો કે જો ઘડિયાઓ યાદ હશે. અહીંયા આગળ 36 અને 18. હવે ઘડિયા ઉપર શું કામ હું ફોકસ કરું છું? તો કે જો 1 થી 30 ના ઘડિયા આવતા હોય તો 18 નો ઘડિયા, તો 18 દો 36 ને 18 તેરી 54. તરત ખબર પડી જાય કે આનો ગુસ્સા છે 18 થશે. મોઢે કરી શકો. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય કે ઓપ્શન પૂછા હોય ABCD 4 ઓપ્શન પૂછેલા હોય તો આપણે શું કરશું? તો કે 18 નો ઘડિયો આવડતો હોય ને તો તરત આપણે લખી નાખીએ 18 ઉપર શટ કલા ટીક મારીને આપણે બીજા પ્રશ્ન ઉપર આગળ વધ્યા. બરાબર. આગળ લસા જોઈએ તો કે લસામાં 15 નો ભાગાકાર કોની સાથે થાય? તો કે 1 3 અને 5 સાથે. 23 છે અવિભાજ્ય છે તો કે અવિભાજ્ય છે એટલે ખાલી 23 અને 1 આવ્યું. તો કે લસા શું થાય? તો કે લસા બધાનો ગુણાકાર જ થાય. મતલબ કે 23 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે કે લસા થયો. ગુસ્સામાં શું કરવાનું છે? તો કે જેવું એક
મોટામાં મોટો સામાન્ય અવયવ મળે એટલે છોડી દેવા, બધાનો ગુણાકાર કરવા જવાનું નથી. લસામાં બધાનો ગુણાકાર. શું કામ? તો કે લસા અ એટલે અવયવી, અવયવી એટલે મલ્ટીપલ. અથવા તો લસા તરીકે એને ન યાદ રાખીને તમે એને LCM તરીકે યાદ રાખો. એમ એટલે મલ્ટીપ્લિકેશન, એટલે લસામાં ગુણાકાર કરવાનો આવશે. એ આપણા મગજમાં બરાબર ફિટ બેસી જવું જોઈએ. સિમિલરલી અહીંયા આગળ 14, 15 અને 16 નું પૂછેલું છે. તો કે 14, 15 અને 16 માં તો કે 14 ના 7 ગુણ્યા 2 થાય, 15 ના 5 ગુણ્યા 3 થાય, અને 16 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આપણે 1 બાય 1 ચાલુ કરીએ તો કે 7 ગુણ્યા 2. જો અહીંયા 7 ગુણ્યા 2 શેકી નાખ્યા. અહીંયા પણ 7 અને 2 ને એક ટેમ્પરરી હું રિમૂવ કરું છું. હવે 5 અને 3, તો કે 5 અને 3 આ રહ્યા, 5 અને 3. હવે આ 2 અહીંયા લીધા, 2 અહીંયા જો કોમન છે, એટલે કોમન ને પહેલા ઇરેઝ આપણે કરી નાખશું, કોમન ને લેશું નહીં. એટલે જ્યારે પણ આ દાખલો ગણતા હો અને ગણતરી બતાવવાની હોય તમારે, તો પેન્સિલ રાખવાની અને પેન્સિલ ત્યાં કેન્સલેશન કરવાનું. અને પેન્સિલ ને આવું કેન્સલ કરો એટલે તરત ખબર પડે કે હવે મારે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર લખવાના છે? 3 વાર. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે કેટલી વખત લખ્યા? રેડી? હવે આનો જ્યારે ગુણાકાર આપણે કરીએ તો એ ગુણાકાર નો લસા આપણને મળશે 1680. હવે આ ગુણાકાર મોઢે કરતા આવડવો જોઈએ. મોઢે કઈ રીતે થાય? તો કે 2 ભાગ પાડી દેવો અથવા તો 3 ભાગ પાડી દેવો. બરાબર કે 7 પંચા 35 અને આ 2 દુ 4 દુ 8 દુ 16 અને 16 તેરી 48, એટલે કે 48 ગુણ્યા 35 કરવાનું. તો આ રીતે તમે ઝડપથી મેળવી શકો. અને નો ફાવે, આવી રીત ન ફાવતી હોય તો આપણને આ રીત આવડે જ છે, શીખવાડેલી જ છે તમને. આ રીત ડાયરેક્ટ લસા આ રીતે તમે મેળવી શકીએ છીએ. બરાબર છે? તો એમાં પણ તમારે 1680 જવાબ આવશે. એની અંદર આ બધું જે છે ને 7 ગુણ્યા 5, 7 ને 5 ને 3 2 2 2 બધું ઉપર ઊભું ગુણાકારમાં આવશે. આ જ્યારે ઊભું ગુણાકાર ની અંદર આવે ત્યારે પણ અલ્ટિમેટલી ગુણાકાર તો તમારે 35 ગુણ્યા 48 નો કરવાનો આવશે. 35 ગુણ્યા 48 નો ગુણાકાર મોઢે કેમ? સડનલી અત્યારે ભણાવતા ખ્યાલ વિચાર આવ્યો. જોઈ લઈએ આપણે કે 35 ગુણ્યા 48 કઈ રીતે આપણે કરી શકીએ. તો કે 48 ગુણ્યા 35 નો ઘડિયો તો યાદ ન હોય, તો 35 નું 70 થાય ને. ખૂબ બહુ બધી પ્રેક્ટિસ કરીએ તો ખ્યાલ આવે આપણને કે 35 નું શું થાય છે? તો કે 35 નું થાય છે 70. તો કે 7 ના ભાગ પાડી 35 નું એટલે 2 ભાગ થયા. 70 ની અંદર 35 ના કેટલા ભાગ આવ્યા? 2. અહીંયા છે 4, અહીંયા છે 8. બરાબર? એટલે 35 પઠ્ઠા ડાયરેક્ટ આવડે? તો ન આવડે. 8 ની અંદર કેટલા ભાગ 70 ના આવે? તો કે 4. અને 70 ના 2 ભાગ પડો, મીંડા 0 છે એને જરાક સાઈડ ઉપર આપણે, અને સાઈડ પર મૂકીએ તો 7 ચોક 28. કેટલા થયા? 280. બરાબર? બીજી રીતે તો કે પહેલા તો અહીંયા 0 આપણે મૂકશું, અથવા તો 280 કરીએ. એક 0 તો આપણે મૂકવાનો આવશે જ તે. 0 મૂકીએ અને અહીંયા આગળ 35 ના 2 ભાગ કરીએ તો 35 દુ 70, તો 7 દુ 14 એટલે 140, એટલે 140. અને 35 ગુણ્યા 8 કરો તમે, 35 ગુણ્યા 8 કરો એટલે 280 આવ્યા. કેટલા આવ્યા? આ 1680 અને આ 1680. મોઢે આવા ગુણાકાર
બરાબર છે, પણ પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલા ગુણાકાર મોઢે થશે. રેડી? હવે આપેલી સંખ્યાના ગુસા અને લસા એક સાથે શોધવાની આ હું તમને પ્રેક્ટિસ માટે થઈને મૂકી દઉં છું કે સમજાવી દઉં. સમજી લઈએ. અહીંયા ડાયરેક્ટ 12 ગુણ્યા 3 શું કામ કર્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યાઓ સોરી ભાગાકારની ચાવીઓનો લેક્ચર ભરેલું હોય તો ડાયરેક્ટ યાદ આવી જાય. તો ઘડિયા યાદ હોય તો કે 36 છે ને તો કે 12 ના ઘડિયામાં આવે. આ 3 સંખ્યા છે ને 12 ના ઘડિયામાં આવે છે. 12 તેરી 36, 12 સત્તા 84 ને 12 દુ 24. એટલે શું કરી નાખ્યું? 12 ગુણ્યા 3, 12 ગુણ્યા 7, 12 ગુણ્યા 2. બરાબર? એવી જ રીતે અહીંયા આગળ આ 22 54 ને 108 છે તો કે 22 માં 11 દુ થશે 54, તો કે 54 નું આ જ રીતે થશે. તમારે ગુસા મતલબ કે એના સામાન્ય અવયવો કોની કોની સાથે ભાગાકાર થાય છે એ શોધવું જ પડશે. એ શોધ્યા વગર ચાલશે નહીં. ને લાસ્ટમાં લસામાં અને ગુસ્સા કેટલો આવ્યો? તો ગુસ્સા 2, બદલામાં 2 જ કોમન આવ્યો. તો અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. શું કામ? તો કે 22 ને એટલે ક્યારેક જયારે દાખલો આપ્યો હોય તમને અને તમારે આ કરવાનું હોય તો 11 દુ 22 થાય, મગજમાં બેસી જાય તો 11 ના ઘડિયામાં 54 108 આવે છે. તો કે આવે તો 11 છે 54, 11 54 નો ભાગાકાર નિશેષ ભાગાકાર 11 સાથે થતો નથી. ભાગાકારની ચાવીઓનો જો મારો વિડીયો ખાસ જોઈ લેજો કે જેમાં બધી ચાવીઓ વ્યવસ્થિત રીતે મેં તો આમાં ફટ કરો ગુસ્સા 2 ઉપર ટિક કરી નાખો અને પછી લસા કઈ રીતે થાય? તો કે લસા આવી રીતે ગોતી કાઢો કે 22 54 અને 108. રેડી? આગળ વધીએ. તો કે લસા અને ગુસાઓ તથા 2 સંખ્યાઓ આપે. બહુ સરસ. લસા અને ગુસા. લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. મતલબ કે x1 ગુણ્યા કે જે અહીંયા આગળ સૂત્ર તમને ફરી લખેલી આપેલું. બરાબર? એના પછી દાખલા છે કે 2 સંખ્યાઓનો ગુસા 18 છે અને લસા 360 છે. જો તેમાંની એક સંખ્યા 72 હોય તો બીજી સંખ્યા કઈ? આપણો રસ આ દાખલામાં છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે લસા ગોતવાનો દાખલો નહીં આવે. બરાબર? તો કે અહીં લસા શું છે? ગુસા 18 છે, લસા 360 છે, પહેલી સંખ્યા 72 છે. તો આપણે બીજી સંખ્યા ગોતવાની છે. નીચે પહેલા સૂત્ર લખવાનું એટલે કે તેથી સૂત્ર લખો અને તેથી ગુસા કેટલો આવ્યો? તો કે ગુસા છે 18 ગુણ્યા લસા કેટલો આવ્યો? 360 બરાબર પહેલી સંખ્યા કેટલી આવી? તો કે 72 અને ગુણ્યા x2 એટલે કે તેથી x2 બરાબર શું થશે? તો કે 72 ની સાઈડ ફેરવી નાખીએ તો કે શું થાય? 18 ગુણ્યા 360 ભાગ્યા વન્સ અગેન ઘડિયા આવ્યા. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54 ને 18 ચોક 72. તો ઘડિયા યાદ હોય તો તરત યાદ આવી જાય કે 18 ચોકું 72 થશે. થઈ ગયા 18 ચોક 72. હવે 4 નો ઘડિયો તો કે 9 ચોક 36 અને પાછળ વધ્યું મીંડું એટલે કે x2 બરાબર 90. એટલે કે બીજી સંખ્યા કેટલી થઈ? એટલે કે તેથી બીજી સંખ્યા બરાબર ઓકે. ક્લિયર છે બધાને? હવે આ જ રીતે હજી એક દાખલો જુદી રીતે આપે કે કાં તો ગુસા અથવા તો લસા શોધવાનું આપણને આપે. તો કે 2 સંખ્યાનો ગુસા 11 છે
એક સંખ્યા 275 છે, બીજી સંખ્યા 308 છે. તો આપણે શું ગોતવાનું છે? તો કે આપણે સૂત્ર પાછું આનું આ સૂત્ર આવશે કે તેથી ગુસા કેટલો આપ્યો? તો કે 11 ગુણ્યા લસા એટલે આપણે અત્યારે એલસીએમ લખી નાખીએ, કારણ કે આપણે મલ્ટીપલ વારે યાદ રાખવા કેટલા એક સંખ્યા કેટલી આપી? તો કે 275 એટલે પહેલી સંખ્યા 275 ગુણ્યા બીજી સંખ્યા કેટલી છે? તો કે 300 એટલે કે તેથી એલસીએમ બરાબર 275 ગુણ્યા 308. વન્સ અગેન ભાગાકારની ચાવીઓનો વિડિયો મારો જોઈ લેજો, તો એ યાદ હોય તો તરત ખ્યાલ આવી જાય. 275 છે ને 11 નો નિષેધ ભાગાકાર. ઇવન 308 પણ 11 નો નિષેધ ભાગાકાર. કઈ રીતે? તો કે 1 3 ને 8 11 એનો સરવાળો 11, બેકી આંકડાનો સરવાળો તો કે 0, 11 માંથી 11 ગયા 0 રહ્યા એટલે 11 સાથે નિષેધ ભાગાકાર શક્ય છે. તો કે 11 સાથે નિષેધ ભાગાકાર કરીએ તો શું થાય? તો કે 11 દુ 22, 30 માંથી 22 8 ઉપરથી ઉતારો 8 વધે 8 એટલે 88 થયા. તો કે 11 88 275 ગુણ્યા 28 કરીએ એટલે આપણને એનો જવાબ મળી જશે. 211 ગુણ્યા 88 તો કેલ્ક્યુલેટર વગર કેમ કરવો? તો કે આપણે ગુણાકાર જ કરવો પડે. આની અંદર આપણી પાસે કોઈ શોર્ટકટ નથી. 5 છે એટલે 28 સાથે ડાયરેક્ટ કરી શકીએ, પણ પછી 7 માં આવીને આપણે કન્ફ્યુઝ થઈ જશું. એટલે આપણે અહીંયા આગળ રફ વર્ક અહીંયા લઈ લઈએ. રફ વર્કમાં 275 ગુણ્યા 28 કરશું આપણે. તો મારી પાસે આઈ હોપ ગણેલો હોય તો જોઈ લઉં, તો આપણે અત્યારે સમય બગડે નહીં, કઈ વાંધો નહીં, ભલે રહ્યું આપણું. ઓકે, ફટાફટ કરી નાખીએ. અહીંયા મૂકું 0, 2 નો ગુણ 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 7 દુ 14 ને 1 15 નો 5 નો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 5500 અને 8 40 ની શૂન્ય વધી પડી 4, 8 56 ને 4 60, 60 ની શૂન્ય વધી પડી 6 અને 8 દુ 16, 16 ને 6 22. 7000 ને 700 એટલે લસા થયો 7. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ હતું લસા-ગુસાનું લેક્ચર કે જેમાં આપણે લસા કઈ રીતે મેળવવો, ગુસા કઈ રીતે મેળવવો, આ બધું આપણે શીખ્યા છીએ. નવું લેક્ચર લઈને નથી આવતો ત્યાં સુધી આ વિડિયો રિપીટ કરીને પણ તમારે જેટલી વખત જોવો હોય એટલી વખત જોઈ શકો છો. YouTube ચેનલ મારી સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં, બેલ આઇકોન પણ પ્રેસ કરવાનું ન ભૂલતા, જ્યાં સુધી સેકન્ડ લેક્ચર લઈને આવતો નથી. હા, હજી આપણે LCM અને GCF ના ઘણા બધા લેક્ચર આપણે લેવાના છે, થોડા એડવાન્સ લેક્ચર. આ એક બેઝિક લેક્ચર હતું. તમારે જો પ્રેક્ટિસના દાખલાઓ જોતા હોય તો મને તમે રિક્વેસ્ટ કરો YouTube ચેનલમાં, તો હું તમને તમારું મેઇલ આઈડી મૂકજો, તો હું તમને પ્રેક્ટિસના દાખલા જવાબ સાથે હું તમને મોકલાવીશ. અને તમારી પાસે કોઈ દાખલા હોય તો તમે ગણી શકો છો. બાકી બેઝિક જે લસા ગુસાનું આજે આપણે બેઝિક કવર કરી નાખ્યું છે. એડવાન્સ લેક્ચર હું બહુ જલ્દીથી લઈને આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.